છોટાઉદેપુર લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત 21 છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અંતર્ગત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે, જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા પેડ ન્યૂઝ, જાહેરાતો સહિત આચારસંહિતા ભંગ અંગેના સમાચાર સંદર્ભે 3 ટીમો દ્વારા 24x7 રાઉન્ડ ધી ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ મીડિયા મોનિટરિંગ સેન્ટરની ચૂંટણી પંચ દ્વારા 21 છોટાઉદેપુર સંસદીય મતદાર વિભાગ માટે નિયુક્ત કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષક શ્રી સુમિત ગજેભીએ એક્સપેન્ડિચર મોનિટરિંગના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી સાથે મુલાકાત લઈ મીડિયા મોનિટરિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ તકે ખર્ચ નિરીક્ષકશ્રીએ ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું। મીડિયા નોડલ અધિકારી અને સહાયક માહિતી નિયામકશ્રીએ ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરમાં થઈ રહેલ કામગીરીથી ખર્ચ નિરીક્ષકશ્રીને વાકેફ કર્યા હતા।